આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના ભાગ એમાં આવેલા 32 માર્ક્સ અને એના આધારે એમ કે આગળની રણનીતિ શું હોઈ શકે તે અંગે મળેલા સ્રોતો પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, ચોક્કસ. ઘણા ઉમેદવારોના મનમાં આ 32 માર્ક્સનો આંકડો મતલબ ચાલતો હશે. બરાબર. તો આ સ્કોર સાથે આગળ શું શક્યતાઓ છે અને તૈયારી કઈ રીતે કરવી એ સમજવાનો પ્રયાસ રહેશે. બરાબર. કારણ કે આ 32 માર્ક્સનો આંકડો એવો છે ને કે ઘણા સવાલો ઊભા કરે. જેમ કે શું માર્ક્સ વધશે? હા, એ જ મુખ્ય સવાલ. પછી શું કોઈ પ્રશ્નો રદ થશે? એની શું અસર થાય? અને સૌથી અગત્યનો, હવે શું? બરાબર. તો ચાલો આ બધા મુદ્દાઓ પર થોડું વિગતે જોઈએ. તો પહેલો જ મુદ્દો લઈએ, આ 32 માર્ક્સ જે છે શું એ ફાઇનલ છે કે પછી એમાં કંઈ ફેરફાર થઈ શકે? સ્રોતોમાં પેલી આન્સર કી અને ઓબ્જેક્શનની વાત હતી. હા, ફેરફારની શક્યતા બિલકુલ છે. જો એક તો સત્તાવાર આન્સર કી આવી ગઈ છે, હા, એટલે ઉમેદવારોએ પોતાના જવાબો સરખાવ્યા જશે. હવે જો કદાચ આન્સર કીમાં કોઈ ભૂલ હોય અને ઉમેદવારનો જવાબ સાચો હોય તો માર્ક સુધરી શકે. અચ્છા. અને બીજું, પેલી વાંધા નોંધાવવાની જે પ્રક્રિયા હતી એ 23 જૂન 2025 સુધી હતી. હા, એ પતી ગઈ. હા, તો જો કોઈનો વાંધો માન્ય રખાયો હોય, સ્વીકારાયો હોય, તો ફાઇનલ આન્સર કી બદલાય અને એનાથી પણ માર્ક્સ વધી શકે છે. ઓકે. અને પેલી પ્રશ્નો રદ થવાની વાત પણ ચાલે છે. જો એવું થાય તો એના માર્ક્સ બધાને મળે એમ સાંભળ્યું છે, પણ એનાથી મેરિટ પર બહુ ફરક પડે. વાત સાચી છે. જો કોઈ પ્રશ્ન રદ થાય તો એના માર્ક્સ દરેક ઉમેદવારને મળે, ભલે જવાબ આપ્યો હોય કે ના આપ્યો હોય. સામાન્ય રીતે આમ ભૂલોના કારણે લગભગ 1 થી 3 પ્રશ્નો ક્યારેક રદ થતા હોય છે. અચ્છા. એટલે બધાના કુલ સ્કોરમાં વધારો તો થાય, પણ એનાથી મેરિટમાં બહુ મોટો ઉલટફેર થાય એવું જરૂરી નથી, કારણ કે ફાયદો બધાને સરખો મળે છે. બરાબર. જો કે ચોક્કસ અસર તો ફાઇનલ પરિણામ આવે ત્યારે જ ખબર પડે. સમજી ગઈ. તો માર્ક્સ વધવાની શક્યતા છે એ વાત થોડી રાહત આપે એવી છે, પણ ખાલી આશા રાખવા કરતાં ઉમેદવારો અત્યારે નક્કર રીતે શું કરી શકે? તૈયારી કઈ દિશામાં લઈ જવી જોઈએ? હા, ચોક્કસ. જુઓ, સ્રોતો પ્રમાણે છે ને અમુક મુખ્ય પગલાં સૂચવાયા છે. જેવા કે? પહેલું તો પેલી આન્સર કી આવી છે એનાથી પોતાના જવાબો ફરીથી એકદમ ધ્યાનથી ચકાસવા. હા, એ તો પહેલું કામ. બીજું, પરીક્ષામાં જે વિષયો નબળા લાગ્યા હોય એનું સ્માર્ટ રિવિઝન કરવું. સ્માર્ટ રિવિઝન એટલે ખાલી વાંચ નહીં કરવાનું, પણ જે પ્રકારના પ્રશ્નોમાં ભૂલ થઈ હોય એના પર વધુ ફોકસ કરવું, વધુ મોક ટેસ્ટ આપવી, જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરવા, આ બધું બહુ કામ લાગે. બરાબર. પ્રેક્ટિસ મહત્વની. ત્રીજું, અને બહુ અગત્યનું, નેગેટિવ માર્કિંગ છે -0.25. હા, એ તો છે જ. એટલે એક્યુરેસી, ચોકસાઈ પર બહુ ભાર મૂકવો પડે. મોક ટેસ્ટમાં ખાલી સ્કોર નહીં જોવાનો, કેટલા ખોટા પડ્યા અને કેમ પડ્યા એનું એનાલિસિસ કરવું પડે. સાચી વાત છે. પછી આગળના સ્ટેજ માટે? હા, જો લેખિત પરીક્ષા પાસ થાય તો પછીના તબક્કા આવે શારીરિક માપદંડ કસોટી પીએમટી, શારીરિક કાર્યક્ષમતા કસોટી પીએટી, મેડિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી. આ બધા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવું. એટલે તૈયારી ચાલુ જ રાખવાની. બિલકુલ. અને છેલ્લું, નિયમિત મોક ટેસ્ટ આપતા રહેવું. એનાથી સમયસર અને પ્રેશરમાં પેપર સોલ્વ કરવાની ટેવ પડે. એટલે કે પરીક્ષા જેવી જ પરિસ્થિતિમાં ટેસ્ટ આપવી અને પછી એનું પૃથ્થકરણ કરવું એ વધારે ફાયદાકારક, ખરું ને? એકદમ સાચી વાત. હવે થોડી આગળની વાત કરીએ. નવી ભરતી વિશે સ્ત્રોતોમાં શું છે? પેલી 15 જૂન 2025ની તારીખનો ઉલ્લેખ છે. શું એ નવી ભરતી માટે છે? ના, અહીંયા થોડી સ્પષ્ટતા જરૂરી છે. એ જે 15 જૂન 2025ની તારીખ છે એ હમણાં જે પરીક્ષા લેવાય ને એની તારીખ છે. અચ્છા, ઓકે. નવી ભરતીની જાહેરાતની તારીખ નથી એ. નવી ભરતી માટે તો સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડે, જે OJS પોર્ટલ પર આવે અથવા તો GPRB એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર. બરાબર. સામાન્ય રીતે પોલીસ ભરતી વર્ષમાં એકવાર આવે છે. એનું ટાઈમ હોય છે માર્ચ-એપ્રિલ આસપાસ ફોર્મ ભરાય અને જૂન-ઓગસ્ટમાં પરીક્ષા હોય. આ પેટર્ન જોઈએ તો આગામી ભરતી માટે કદાચ 2026ના માર્ચ-એપ્રિલમાં જાહેરાતની અપેક્ષા રાખી શકાય. એટલે ઓજાસ અને GPRB વેબસાઇટ જોતા રહેવું પડે. સમજી ગઈ. તો ટૂંકમાં આખી વાતનો સાર એ છે કે 32 માર્ક્સ સાથે પણ હજી આશા રાખી શકાય છે.
આન્સર કીમાં ફેરફાર કે પ્રશ્નો રદ થવાથી સ્કોર વધી શકે. હા, શક્યતા તો છે જ. અને અત્યારે કરવા જેવું કામ એ છે કે જે વિષયો નબળા છે એના પર ફોકસ કરવું, ચોકસાઈ વધારવી અને નિયમિત પ્રેક્ટિસ ટેસ્ટ આપવી. બરાબર. અને નવી ભરતી માટે 2026ની શરૂઆતમાં સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવી. બિલકુલ. જ્યાં સુધી ફાઇનલ પરિણામ કે ફાઇનલ આન્સર કી ના આવે ત્યાં સુધી પોઝિટિવ રહીને તૈયારી ચાલુ રાખવી એ જ સૌથી સારો રસ્તો છે. આત્મવિશ્વાસ રાખવો અને મહેનત કરતા રહેવું. તો આજના આપણા વિશ્લેષણનો મુખ્ય સાર એ જ છે કે પરિણામની રાહ જોતી વખતે પણ આમ નિષ્ક્રિય બેસી રહેવાને બદલે તૈયારી અને સકારાત્મક અભિગમ ચાલુ રાખવો કેટલો મહત્વનો છે. ખરેખર. અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો કદાચ એ પણ છે કે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની આખી પ્રક્રિયા ઘણી લાંબી હોય છે, ક્યારેક અનિશ્ચિતતા પણ હોય છે. હા, એ તો છે. તો આવી સ્થિતિમાં ઉમેદવારો ધીરજ અને સતત પ્રયત્ન